કેટલો ફરક છે નીરવમાં અને એના પપ્પામાં. નીરવે જીવનમાં બહુ મોટી ભૂલ કરી, પણ વખત આવે એણે પોતાની ભૂલ કબૂલી અને સાચે રસ્તે ચાલવાનું પસંદ કર્યું. પણ શાંતિલાલ, એ પોતે જાણે છે કે એ ખોટા છે, પણ એમનો અહમ એમને સુધરવા નથી દેતો. જે દીકરો એમનો સારામાં સારો દોસ્ત બની શકે, એમની તાકાત બની શકે, એ જ દીકરાને એમણે પોતાનો સૌથી મોટો દુશ્મન બનાવી દીધો છે. આ બધામાં શાંતિલાલે શું પામ્યું એની તો મને પરવા નથી. બસ દુઃખ એ વાતનું થાય છે કે નીરવે ખૂબ ભોગવ્યું છે, ખૂબ ગુમાવ્યું છે. સેજલનો ફોન? હા સેજલ, બોલ. કિંજલ, તું જ્યાં પણ હોય જલ્દીથી જલ્દી દુકાને પહોંચતી થા. કેમ, શું થયું? અરે ગુલાબ પાછો આવી ગયો. શું? ગુલાબ પાછો આવી ગયો? ક્યારે? એણે કઈ કીધું? ના, બસ અમે બધા પણ દુકાને જવા માટે જ નીકળી રહ્યા છીએ. તું પણ જલ્દી પહોંચ. હા બસ પહોંચી સમજ. હું દુકાનની બાજુમાં જ છું. થેન્ક ગોડ, ગુલાબ પાછો આવી ગયો. મમ્મી, કોણ છે તું? અરે હું તારો ભાઈ રાહુલ. રાહુલ, બંધ કર આ બકવાસ અને મારો રસ્તો છોડ, મારે જવું છે. અરે બક્કા, મને ખબર છે તને દુકાન જવાની બહુ ઉતાવળ છે, અને મેં સાંભળ્યું છે કે ગુલાબ પાછો આવી ગયો છે. આ બધો ટાઈમ પાસ નહીં કર, બાજુએ હટ. અરે કમાલ કરે છે. તારી તબિયત તો ઠીક છે ને? અરે ભાગેડો રાહુલ તારી સામે ઊભો છે, જેને તારા ખોટા ન્યૂઝ છપાવ્યા હતા. સુશાંત સાથેના લગ્નના ડ્રામામાં તારા શરબતમાં ઝૂમ બરાબર ઝૂમ વાળી કરામત પણ મેચ કરી હતી. મને નહીં પકડાવે? અરે ઊભી કેમ છે? પોલીસને ફોન કર. જો હું જેલમાં જઈશ ને તો તારી દુકાનની સામે મારો કેફે નહીં ચાલે. કર ને ફોન, કર. લે ફોન આપું. અરે શું થયું? કેમ રિએક્ટ નથી કરતી? તારો ગુનેગાર તારી સામે ઊભો છે. તો ઊભો રહે, પણ મને જવા દે. એ નહીં થાય. મને ખબર છે તને ગુલાબને મળવાની બહુ જ ઉતાવળ છે, પણ આજે રસ્તો બંધ છે. પ્રાણ જાય પર રસ્તા ખુલ ના પાય. અચ્છા, તું રોકીશ મને, અને એ પણ જાણી જોઈને? એમ તો બતાવું તને. લાવ. લે. અરે કિંજલ, ભાગે છે ક્યાં? હું આવું છું તારી પાછળ. અરે કિંજલ, અરે ઊભી રે. ક્યાં જાય છે તું? છોડ. અરે મારી બહેના, મારી વાત તો સાંભળ તું. રાહુલ, છોડ ને મને. અરે તારે ગુલાબને મળવું છે? હા, ગુલાબને મળવું છે? હા. હા, સોરી. નહીં. અરે કાકા કાકી, અરે મળ ગુલાબને મળ. મળે તો પપ્પા. અરે મમ્મી, તેજલ, ગુલાબ ક્યાં છે? અરે બેટા, ખબર નહીં, અમે પણ એને જ શોધી રહ્યા છીએ. હા એટલે એટલે બેટા, જેવી અમને ખબર પડી કે ગુલાબ દુકાને આવ્યો છે તો અમે બધા ભાગતા અહીંયા આવ્યા. અને અહીંયા આવીને જોઈએ છે તો ગુલાબ દેખાતો જ નથી. આજુબાજુ તપાસ કરી ના મળ્યો. તો ક્યાંક એવું તો નથી ને કે કોઈ આપણી સાથે મજાક કરી હોય, કે પછી ખોટો ફોન કરીને આપણને હેરાન કર્યા હોય? મને પણ એમ જ લાગે છે. અહીં આવતા પહેલા એક વખત ફોન કોણે કર્યો છે ને એની તપાસ કરી લેવા જેવી હતી. હશે. ફોન લાવ તો તારો, હું બીજી વાર ટ્રાય કરી જોઉં છું. કદાચ ગુલાબની કોઈ બીજી ખબર મળી જાય. તમે જે નંબર ડાયલ કરી રહ્યા છો એ હાલમાં બંધ છે. અરે આ ફોન તો બંધ આવે છે. હવે એક કામ કરીએ આપણે, અમે લોકો પાછા ઘરે જઈએ છીએ. બની શકે ગુલાબ અહીંયાથી સીધો પાછો ઘરે આવ્યો હોય. અને હા, તું અહીંયા રહે છે. કદાચ ગુલાબ એમને ઘરે ના જોયો તો ફરી પાછો અહીંયા પણ આવે. હા, ચાલો. સેજલ, સમજાતું નથી કે ગુલાબના આવી ગયાનો ફોન સાચો હતો કે ખોટો.
પણ જો રાહુલને ખબર પડી હોય કે હું ગુલાબને મળવા આવી રહી છું, એનો મતલબ ગુલાબ આવ્યો હતો, તો પછી ક્યાંક એવું તો નથી ને કે રાહુલે જેને ડરાવી ધમકાવીને પાછો ભગાવી દીધો હોય? ના ના, તો પછી કોઈ તેજલને ફોન કરીને શું કામ કે? મને તો કંઈ નથી સમજાતું. હે ભગવાન, ગુલાબની રક્ષા કરજો, એને સુરક્ષિત રાખજો.